ચાલો શરૂઆતથી અંત સુધી એક પ્રોફેશનલ વેબસાઇટ કેવી રીતે બને છે એ જોઈએ. આ વાત એકદમ સાચી છે. વેબસાઇટ ખાલી કોડિંગ નથી, એનાથી ઘણું વધારે છે. પણ સવાલ એ છે કે વેબસાઇટની જરૂર જ શું છે? ચાલો પહેલું કારણ જોઈએ. જો સોશિયલ મીડિયા પર લાઇક્સ તો મળે, પણ એનાથી કંઈ બિઝનેસ નથી થતો. અને સૌથી મોટું જોખમ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે તમારા ફોલોઅર્સ એ તમારા નથી. જ્યારે એક પ્રોફેશનલ વેબસાઇટથી વિશ્વસનીયતા વધે છે, ડેટા સેફ રહે છે અને કંટ્રોલ તમારા હાથમાં હોય છે. તો કોઈપણ વેબસાઇટના 3 મુખ્ય પાયા હોય છે. ચાલો એને સમજીએ. પહેલું છે ડોમેઇન. સમજો કે આ ઇન્ટરનેટ પર તમારું પાક્કું સરનામું છે. પછી આવે છે હોસ્ટિંગ. આ એ જગ્યા છે જ્યાં તમારી વેબસાઇટ 24/7 ચાલુ રહે છે. અને ત્રીજું છે ડિઝાઇન, જે નક્કી કરે છે કે વેબસાઇટ દેખાવમાં અને વાપરવામાં કેવી છે. ચાલો હવે જોઈએ વેબસાઇટ બનાવવાની પ્રોફેશનલ પ્રોસેસ, જેમાં ટોટલ 6 સ્ટેપ્સ છે. શરૂઆત હંમેશા કોડિંગથી નથી થતી, પણ કેટલાક જરૂરી સવાલોથી થાય છે. હવે પ્લાનિંગમાં આઈડિયાને એક સ્ટ્રક્ચર આપવામાં આવે છે, જેમ કે સાઇટ મેપ અને વાયોફ્રેમ. ડિઝાઇન ફેઝમાં 2 વસ્તુઓ મહત્વની છે: વેબસાઇટ કેવી દેખાશે અને વાપરવામાં કેટલી સરળ રહેશે. ડેવલપમેન્ટમાં ડિઝાઇનને કોડિંગ દ્વારા એક ચાલતી ફરતી વેબસાઇટમાં ફેરવવામાં આવે છે. વેબસાઇટ લાઇવ થાય એ પહેલાં બધું બરાબર ચાલે છે કે નહીં એ ચેક કરવું બહુ જ જરૂરી છે. હવે તમારી વેબસાઇટના ટ્રાફિક પ્રમાણે સાચું હોસ્ટિંગ પસંદ કરવું પડે છે. અને હા, SSL સર્ટિફિકેટ તો જોઈશે જ. એનાથી જ સાઇટ અને યુઝર ડેટા સુરક્ષિત રહે છે. યાદ રાખો, વેબસાઇટ લોન્ચ કર્યા પછી પણ કામ ચાલુ રહે છે. મેન્ટેનન્સ ખૂબ જરૂરી છે. તો સવાલ એ છે કે તમારી વેબસાઇટ ફક્ત એક બ્રોશર છે કે બિઝનેસ વધારવાનું એક સાધન?